નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આમ તો સૌ લોકો જાણે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર મોટા ભાગના નેતાઓ ભ્રષ્ટાચારી છે। ત્યાર પછી એમની નીચે જે અધિકારીઓ છે એ પણ ભ્રષ્ટાચારીઓ બની ગયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોઈ પણ જાતનો મોટો કોન્ટ્રાક્ટ મળે એટલે સૌપ્રથમ એમના મળતિયાઓને આપે છે। આ સૌ લોકો જાણે છે। ત્યારે નર્મદા જિલ્લાની અંદર કેટલી ગ્રાન્ટો આવી છે, કેટલા રૂપિયાઓ આવ્યા છે, એ રૂપિયાઓનો ઉપયોગ કઈ જગ્યાએ થયો છે, કેટલા રૂપિયા ખવાઈ ગયા છે, એ તમામ ખુલાસાઓ આજે ફરી એક વખત ચેતર વસાવાએ કર્યા છે। 8 કરોડ 65 લાખ રૂપિયા જે આવ્યા હતા એ કઈ જગ્યાએ આવ્યા, ક્યાં ગાયબ થઈ ગયા, એ આજ સુધી કોઈને ખબર નથી। તમામ પુરાવા સાથે ચેતર વસાવાએ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો લગાવ્યા છે, આમ તો આક્ષેપો ન કહેવાય, આ સત્ય હકીકત છે। ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા બધા એવા નેતાઓ છે જે પોતાની તિજોરીઓ ભરવામાં જ મશગુલ છે। જનતાનું જે કંઈ થવું હોય એ થાય। આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા હોશિયાર છે કે પોતે તો તિજોરી ભરે છે પણ એમના સગા સંબંધીઓને પણ તિજોરીઓ ભરાવરાવે છે। ત્યાર પછી જ્યારે ચૂંટણી આવે ત્યારે એમની પાસેથી ફંડ લેવા થાય। એટલે આ ભારતીય જનતા પાર્ટીના અમુક જે નેતાઓ છે ભ્રષ્ટાચારીઓ, એનો તમામ ખુલાસો કર્યો છે આજે ચેતર વસાવાએ કે નર્મદા જિલ્લાની અંદર કેટલી ગ્રાન્ટો આવી છે, વિકાસના કેટલા કામ થઈ શકે એટલા રૂપિયાઓ આવ્યા છે, એ બધા જ પૈસા ગયા ક્યાં। ત્યારે આવો આપણે સાંભળીએ જે રીતે ચેતર વસાવાએ આ ભારતીય જનતા પાર્ટીનો ભાંડો ફોડ્યો છે કે છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ નર્મદા જિલ્લામાં દેડિયાપાડામાં શું કર્યું। પણ વિડીયો પૂરો સાંભળશો તો જ તમને ખ્યાલ આવશે, કારણ કે અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી। 10 મિનિટનો સમય કાઢીને દોસ્તો વિડીયો પૂરો તમે સાંભળી લો જે રીતે ચેતર વસાવાએ આ ભાંડો ફોડ્યો છે। આજે જે તમે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે ગયા હતા તો રસ્તામાં શું ઘટના બની? અમે આજે જે અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા અહીંના સરપંચ હોય, તાલુકા જિલ્લાના સદસ્ય હોય કે ધારાસભ્ય એમપી હોય, એને વિશ્વાસમાં લીધા વગર બારોબાર આયોજન કરીને એને મંજૂરી આપીને જે ચૂકવણા કરવામાં આવ્યા છે, તો આ કરોડોના ચૂકવણા કર્યા બાદ એની કામગીરી થઈ નથી। તે બાબતને લઈને અમે આવેદનપત્ર આપવા માટે રાજપીપળા કલેક્ટરશ્રીને ત્યાં જઈ રહ્યા હતા। લગભગ સવારે 10:30 વાગ્યાથી અહીંથી ડેડિયાપાડાથી પ્રસ્થાન કર્યું હતું। 1:30 વાગ્યા સુધી અમને મોવી ખાતે રોકી રાખવામાં આવ્યા અને આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં નથી આવ્યા। ત્યારે આ એક લોકશાહીનું હનન છે અને લોકપ્રતિનિધિ જ્યારે એમના વિસ્તારના લોકોના હિતો માટે રજૂઆત કરવા જતા હોય તે એમને દબાઈ દેવામાં આવે એ યોગ્ય નથી અને આવનાર દિવસોમાં અમે આનાથી પણ વધારે આક્રોશ સાથે મોટી સંખ્યામાં જઈશું અને રજૂઆત કરીશું। અમારી રજૂઆત એટલી હતી કે જે અમે આ વિસ્તારમાં નહોતા એ દરમિયાન જે કામો થયા છે, જેમ કે પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા એક બોગસ એજન્સીને 8 કરોડ 62 લાખનું પેમેન્ટ ચૂકવણું કરવામાં આવ્યું છે। એ કામો પણ થયા નથી અને એજન્સી પણ બોગસ છે, તો એની પણ તપાસ થવી જોઈએ। કોઈ પણ સરકારી પરિપત્ર વગર બારોબાર વર્ક ઓર્ડર, ચૂંટણીના આચારસંહિતામાં વર્ક ઓર્ડર આપીને એને પેમેન્ટ ચૂકવી દીધું છે। સાથે તમે જોઈ શકો છો ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકામાં મૂકવામાં આવ્યા છે અને આ વિકાસશીલ તાલુકા માટે 2 કરોડ રૂપિયા આવે છે। તો આ 2 કરોડ રૂપિયાની આયોજન કરવા માટે પદાધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને આયોજન કરવાનું હોય છે। મીટિંગ થઈ ગઈ, પરામર્શ થઈ ગયો, અમે આયોજન પણ આપી દીધું, પણ આયોજન અધિકારીએ નવસારીની એજન્સી સાથે મળીને બારોબાર આયોજન કરીને બાયોગેસ પ્લાન્ટ, હાઈમસ, બંક બેડ જેવી કામ વગરની બિન ઉપયોગી આયોજન મંજૂર કરી દીધું છે। તો એ પણ રદ કરવામાં આવે અને નવું આયોજન પદાધિકારીઓની મીટિંગ દ્વારા કરવામાં આવે એવી માંગણી અમારી છે। સાથે સાથે વન વિભાગ, નર્મદા વન વિભાગે અહીંયા એક કાર્યક્રમ કર્યો, એમાં 6 કરોડ રૂપિયાનો ખર્ચો એમણે ઉતાર્યો છે। તો આ પ્રોગ્રામ કરવા માટે તમે 6 કરોડ રૂપિયા શેમાં વાપર્યા છો? ટ્રાઇબલના પૈસા છે, અમારા લોકોના પૈસા છે, એનો જવાબ એમણે આપવો જોઈએ। અને છેલ્લા 5 વર્ષથી નર્મદા જિલ્લામાં જેટલી પણ રેન્જો છે તમામ રેન્જોમાં એક પણ નિવિદા નથી થઈ। એમના લાગતા વળગતા એજન્સીઓને 5 વર્ષથી કામો કરાવે છે અને કરોડો રૂપિયાના બિલો વાઉચર પર ઉતરી ગયા છે। તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। ગયા વર્ષે એમણે વન તલાવડીઓના નામે 18 કરોડ રૂપિયાનો
અહીંયા ખર્ચો પાડ્યો છે, ટ્રાયબલમાંથી બજેટ લીધું છે, સિંચાઈમાંથી લીધું છે, તો મનરેગામાંથી બી લીધું છે, તો એ તળાવો કાં છે એની પણ તપાસ થવી જોઈએ. સાથે સાથે ડેડિયાપાડામાં અમે કીધું કે ભાઈ પંચાયતને તમે અમલીકરણ એજન્સી બનાવો, પંચાયત પર આયોજન માંગીને મંજૂર કરીને પંચાયતને જ કામ સોંપો. તેમ છતાં અહીંના તાલુકા વિકાસ અધિકારીએ રાજપીપળાથી એજન્સી લાવીને અમારી ગેરહાજરીમાં 22 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દીધું. હવે એ એજન્સીએ અહીંયા મટીરીયલ નથી પૂરું પાડ્યું. એ એજન્સી દ્વારા અહીંયા એક પણ રોયલ્ટી વાળું બિલ રજૂ નથી કરવામાં આવ્યું કે ક્યાંથી એણે કઈ કોરી પરથી મટીરીયલ લીધું, ક્યાંથી સિમેન્ટ લીધી, ક્યાંથી સળિયા લીધા. કોઈ રજૂ પુરાવા વગર 22 કરોડ રૂપિયાના ચૂકવણા કરી લીધા અને પંચાયતોએ કામ કર્યા હતા. છતાં પંચાયતો પર 45% કાપીને પેમેન્ટ લઈ લેવામાં આવ્યું છે. ત્યારે આટલી મોટી ભ્રષ્ટાચાર અમે ક્યારે નથી ચલાવી લેવાના. કોઈ પણ આમાં પદાધિકારી, અધિકારી કે એજન્સી જવાબદાર હશે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. ને આવી એજન્સીની અમારી જરૂર નથી. તમે પંચાયતને અમલીકરણ બનાવો, પંચાયત જ કામ કરશે, સારું કામ પણ થશે અને નિભાવણી પણ પંચાયત કરશે એવી અમારી માંગણી છે. એવી રીતે આદિ આદર્શ ગ્રામની યોજના હમણાં આવી ત્યારે આ લોકોએ બારોબાર આયોજન કરી નાખ્યું હતું. અમે અધિકારીઓ સાથે લડાઈને અમે કીધું કે 68 કરોડ રૂપિયાનું આયોજન તમે ગ્રામ પંચાયત પર માંગો. ગ્રામ પંચાયત પોતાના ગામમાં શું જરૂરિયાત છે એ આયોજન બનાવીને આપશે, એને જ મંજૂર કરીને તમે ગ્રામ પંચાયતના હવાલે જ અમલીકરણ તરીકે કામ કરાવજો. છતાંય અધિકારીઓએ માત્ર 18 કરોડના કામો ગ્રામ પંચાયતના મંજૂર કર્યા અને 50 કરોડના કામો જે એજન્સીએ ફાઇલો મૂક્યા, એજન્સી નવસારીની છે, એના કામો મંજૂર કરીને એને વર્ક ઓર્ડર આપીને કામો ચાલુ કરી દીધા. હવે બંક બેડ, લાઇબ્રેરી વિથ ફર્નિચર, આરો પ્લાન્ટ, ટેરાફિટ એવી બોગસ યોજનાઓ, બાયોગેસ, હાઈમાસ જેની 5 ગણા એસ્ટિમેટો બનાવીને આજે કામ ચાલુ કર્યા છે જે બિનઉપયોગી છે. ત્યારે અમારો જિલ્લો નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરિયન જિલ્લા તરીકે થાય છે. છતાંય આવા અધિકારીઓ, એજન્સીઓ અહીંના સંગઠનના પદાધિકારીઓના જોરે આવા બંધ બારણે બેસીને આયોજન કરે છે. ગ્રામ પંચાયતને પૂછવામાં નથી આવતું અને બહારની એજન્સીઓને લાવીને કામો કરાવીને પૈસા ઉતારે છે, જેની સામેનો અમારો વિરોધ છે. કેમ કે પ્રજાના ઉત્થાન માટે, આર્થિક સામાજિક વિકાસ માટે, અહીંના લોકોના શૈક્ષણિક, આરોગ્ય અને મૂળભૂત જરૂરિયાતો માટે આટલી ગ્રાન્ટ આવે છે અને એ ગ્રાન્ટનો જયારે સગે વગે થતી હોય અમે ક્યારે ચલાવી નથી લેવાના. આજે આવેદનપત્ર આપતા અમને રોકવામાં આવ્યા છે, અમારો અવાજ દબાવવામાં આવ્યો છે, પણ આવનાર દિવસોમાં આનાથી પણ હજારોની સંખ્યામાં અમે રોડ પર ઉતરીશું. જો આ અધિકારી, એજન્સી અને જેમણે પદાધિકારીઓએ આ કાવતરા, આ ભ્રષ્ટાચાર કર્યા છે, ગેરરીતિ કરી છે, એમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો દિન 7 પછી અમે નર્મદા કમલમનો પણ ઘેરાવો કરીશું, એનો પણ હિસાબ માંગીશું. નર્મદા કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું, એનો પણ હિસાબ માંગીશું. આ અમારી માંગણી છે અને આવનાર દિવસોમાં અમને આગ્રહ રાખીએ છીએ કલેક્ટર શ્રી આ બાબતે વિજિલન્સ તપાસ કરાવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલા માટે આજે અમે આવેદનપત્ર આપવા જતા હતા. આપના માધ્યમથી અમે લોકોના જે પૈસા છે યોગ્ય જગ્યાએ વપરાય અને પંચાયત થ્રુ જ કામો માંગવામાં આવે અને પંચાયત જ કામ કરે એ જ અમારો હેતુ છે. ધન્યવાદ. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, દરેક જનતાને પણ ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કેટલી ગ્રાન્ટો આવે છે અને કેટલી ગ્રાન્ટો ખવાઈ જાય છે. જનતા માટે કોઈ કામો થતા નથી. એટલે હવે જનતાએ આ વખતે મન બનાવી લીધું છે કે આ ભ્રષ્ટ ભાજપના અધિકારીઓને આ વખતે ઘર ભેગા કરવા છે. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો ને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનો દોસ્તો બિલકુલ ભૂલશો નહીં. જય હિન્દ.